નમસ્કાર, ટેસ્ટી કિચન ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે બનાવીશું માવાની જરૂર વગર એકદમ સરળ રીતથી ટોપરાના લાડુ। તો આ ટોપરાના લાડુનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો ટોપરાના લાડુ બનાવવા માટેની સામગ્રી આપણે જોઈ લઈશું। જેમાં એક સરખા 4 વાસણ લઈ લેવાના છે। જેમાં 1 વાટકી ખાંડ છે, 1 વાટકી દૂધ છે, આ 2 વાટકી ટોપરાનો સોલ છે, આ દૂધ કરતા ચોથા ભાગનો દૂધનો પાવડર છે, આ ફૂડ કલર છે જેને આપણે દૂધમાં મિક્સ કરી લીધેલો છે। તો આવી રીતના એક લોયું લઈ લેવાનું છે જેમાં આપણે દૂધ ઉમેરી લઈશું। પછી તેમાં ખાંડ ઉમેરી લઈશું। પછી દૂધનો પાવડર છે તે ઉમેરી લઈશું। ગેસ ચાલુ કર્યા વગર બધી જ સામગ્રી સારી રીતે મિક્સ કરી લઈશું। આવી રીતના હલાવીને બધી જ સામગ્રી સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો આપણો દૂધ પાવડર દૂધમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું। ગેસ ચાલુ કરીને 10-12 મિનિટ માટે આવી રીતના ધીમે ધીમે હલાવતું રહેવાનું છે। તો આપણા દૂધને 12 મિનિટ થઈ ગઈ છે। તો આપણું દૂધ એકદમ સારી રીતે ઉકળી ગયું છે। ગેસ પણ આપણે મીડિયમ જ રાખેલો છે। ટોપરાના લાડુ બનાવવા માટેની બધી જ પ્રોસેસ આપણે ગેસ મીડિયમ રાખીને જ કરવાની છે। ગેસને ફૂલ નથી રાખવાનો। તો આવી રીતના દૂધ સારી રીતે ઉકળી જાય એટલે તેમાં ટોપરાનો છોલ ઉમેરી દઈશું। તો આવી રીતના બંને વાટકી ઉમેરી દેવાની છે અને ધીમે ધીમે સારી રીતે હલાવતું રહેવાનું છે। 4-5 મિનિટ માટે હલાવતું રહેવાનું છે। તો 4-5 મિનિટમાં આવી રીતના આપણો માવો તૈયાર થઈ ગયો છે। તેને આવી રીતે ધીમે ધીમે હલાવતા રહીશું। તો આવી રીતના માવો તૈયાર થઈ જાય એટલે તેમાં ફૂડ કલર ઉમેરી દઈશું। ફૂડ કલરને સારી રીતે મિક્સ કરી લઈશું। ધીમે ધીમે હલાવતા રહીશું અને મિક્સ કરતા રહીશું। તો આપણો કલર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે। તો ધીમે ધીમે હલાવતા રહીશું અને ગેસને બંધ કરી દઈશું। ગેસ બંધ કરીને થોડી વાર માટે હલાવી લઈશું। તો આપણા ટોપરાના લાડુ બનાવવા માટેનો માવો તૈયાર થઈ ગયો છે જેને આપણે 5 મિનિટ માટે ઠંડો થવા દઈશું। તો આપણો લાડુ વાળવા માટે માવો ઠંડો થઈ ગયો છે। તો હવે આમાંથી આપણે લાડુ વાળી લઈશું। તો આ રીતના થોડો થોડો માવો લઈ અને લાડુ વાળી લેવાના છે। તો આ રીતના સરસ મજાનો લાડુ વાળી લેવાનો છે જેને આપણે ટોપરાનો છોલ લગાવી દઈશું। આ રીતના ટોપરાના છોલમાં ફેરવીને ટોપરાનો છોલ લગાવી લેવાનો છે। હજી એક લાડુ વાળી લઈશું। તો આ રીતના આપણે બધા જ લાડુ વાળી લઈશું। આવી રીતના બધા જ ધીમે ધીમે લાડુ આપણે વાળી લેવાના છે। તો આપણા બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે। આપણા લાડુ થોડા વધારે બન્યા છે એટલે આપણે ડીશ થોડી મોટી લઈ લીધી છે।
તો તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે આપણા ટોપરાના લાડુ. તો તમને ટોપરાના લાડુની રેસીપી કેવી લાગી? જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોને પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.